તો શેર માર્કેટમાં કડાકાની કિંમતી ધાતુઓ પર પણ અસર જોવા મળી છે। વાયદા બજારમાં શરૂઆતના સત્રમાં ચાંદીમાં ભારે કડાકો જોવા મળ્યો છે। એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા અને ઉથલપાથલ નોંધાઈ છે। શરૂઆતના સત્રમાં ચાંદીના ભાવમાં આશરે 6900 થી વધુનો કડાકો જોવા મળ્યો, પરંતુ વૈશ્વિક સ્તરે સુરક્ષિત રોકાણ તરીકે સોના ચાંદીની માંગ વધતા નીચલા સ્તરેથી બજારે જોરદાર રિકવરી પણ દર્શાવી છે। ત્યારે શેર માર્કેટમાં કડાકાની કિંમતી ધાતુઓના ભાવ પર પણ અસર જે છે તે જોવા મળી છે। સોના ચાંદીના ભાવ પર પણ તેની અસર જોવા મળી છે। વાયદા બજારની શરૂઆતના સત્રમાં જ ચાંદીમાં મોટો કડાકો, ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 6900 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયદેવસિંહ, સોના ચાંદીના ભાવમાં કડાકો હોય, માર્કેટ ખુલતાની સાથે શેર બજારમાં પણ કડાકો જોવા મળ્યો, તો જે રૂપિયો છે તે ફરીથી એક વખત નીચલા સ્તરે જોવા મળ્યો છે। કયા મૂળભૂત જે કારણો છે તે જવાબદાર અને હજી પણ આ અસ્થિરતાને કારણે કેવી અસર પડી શકે છે? બિલકુલ, કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારમાં વેચવાલી હાવી થતી જોવા મળી રહી છે અને તેની પાછળનું મૂળભૂત કારણ જોવા જઈએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવેસરથી ઈરાનને લઈને જે ધમકી આપવામાં આવી છે તે ગણી શકાય અને આ ધમકીના પગલે આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે ફરીથી વધી ચૂક્યા છે। ક્રૂડના ભાવ અત્યારે $112 નજીક પહોંચી ચૂક્યા છે। તો ટૂંકા ગાળે ભારત જેવા અર્થતંત્ર માટે આ નકારાત્મક સમાચાર ગણી શકાય અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ અને જોવા જઈએ તો ઘણા સમયથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે બંધ છે અને આવનારા નજીકના સમયમાં પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી કાર્યરત થાય તેવા પણ કોઈ સંકેતો મળતા નથી અને ભારતની જે ઉર્જા સ્ત્રોતોની જરૂરિયાત છે તે 80% સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાતેથી ડિપેન્ડેબલ છે। તો આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે અને કરન્સીના ફ્રન્ટ ઉપર પણ જોવા જઈએ તો ભારતીય કરન્સી ઉપર પણ દબાણ જોવા મળી રહ્યું છે અને ક્રૂડના ભાવ લાંબા સમય સુધી $100 પાર રહે તો ભારત જેવા અર્થતંત્ર માટે ખૂબ જ નકારાત્મક સમાચાર ગણી શકાય। ખાસ કરીને ચાલુ ખાતાની ખાધ છે તે વધતી જતી જોવા મળે અને આગામી સમયમાં મોંઘવારીનો દર છે તે પણ વધતા જતો જોવા મળે। તો આ વાતને લઈ અને ભારતીય શેરબજારમાં આજે વેચવાલી હાવી થતી જોવા મળી રહી છે। સેક્ટરની રીતે જોવા જઈએ તો આઈટી સેક્ટર અત્યારે ગ્રીન ઝોનમાં છે અને તે સિવાયના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ છે તે રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે। ત્યારબાદ આપણે સોના ચાંદીને લઈને પણ જે વાત કરી તો તેને લઈને હું કહીશ કે આંતરરાષ્ટ્રીય લેવલે જે સોના અને ચાંદીના ભાવ છે તે તેના ટોપથી 20% ઘટી ચૂક્યા છે, પણ ભારતમાં ઓછા ઘટતા જોવા મળી રહ્યા છે। તો તેની પાછળનું પણ કારણ એક જ ગણી શકાય, કારણ કે ડોલરની સામે રૂપિયો જે નબળો પડતો જાય છે તેને કારણે ભારતમાં સ્થાનિક લેવલે ગોલ્ડ અને સિલ્વરમાં એક હળવો સપોર્ટ મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ભાવ ઘટાડો થઈ રહ્યો છે તેની તુલનામાં ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ઓછો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। જી જયદેવસિંહ, અમારી સાથે વાત કરવા બદલ આભાર।